નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત વેધર અપડેટને લઈને ગુજરાત વેધર ફોરકાસ્ટ નવી માહિતી મળી રહી છે। આગામી 24 કલાક દરમિયાન અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ તો ગાજવીજ સાથે વરસાદની ચેતવણી તેમજ આ વિસ્તારોની અંદર રેઇન એલર્ટ, કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ એલર્ટ જાહેર। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત વેધર ફોરકાસ્ટની અંદર હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર રેઇન એલર્ટ આપવામાં આવ્યું છે, જોવા મળી શકે છે વરસાદ। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ભર ઉનાળે મિત્રો કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એવામાં આગામી 2 દિવસ સુધી આપણે વાત કરીએ તો કમોસમી વરસાદ, સતત કમોસમી વરસાદ જોવા મળી શકે છે। આ સાથે સાથે મિત્રો, હાલ એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે રાજ્યના અલગ અલગ ભાગોની અંદર કમોસમી વરસાદ નોંધાયો હોવાનું પણ અહેવાલો મળી રહ્યા છે, જેની અંદર કચ્છ, સૌરાષ્ટ્રના કોઈ ભાગોની અંદર વાદળછાયા વાતાવરણ સાથે અમુક વિસ્તારોની અંદર ભારે પવન સાથે પણ કમોસમી વરસાદ જોવા મળ્યું હતું। આ સાથે સાથે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છના અલગ અલગ ભાગોની અંદર આફતના વાદળો છવાશે તેમજ અમુક વિસ્તારોની અંદર માવઠાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। નાકાશ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે અને આગામી કચ્છની અંદર આગામી 3 કલાકની અંદર આપણે વાત કરીએ તો વાદળછાયું વાતાવરણ જોવા મળે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના અને અલગ અલગ ભાગોની અંદર પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉપરાંત નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે 28 થી લઈને રાજ્યના અલગ અલગ ભાગોની અંદર આગામી 5 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ તેમજ કમોસમી વરસાદ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે આગામી અઠવાડિયાની આપણે વાત કરીએ તો ગુજરાતના હાલ વાતાવરણની અંદર સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તેમજ હવામાનની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર માવઠાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉપરાંત પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં પણ અમુક અંશે વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ જોવા મળશે। તેમજ છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ, દાદરા, નગર હવેલીની અંદર બીજી બાજુ આપણે વાત કરીએ તો વાદળછાયું વાતાવરણ જોવા મળે અને પવનની ફૂંકાવાની પણ શક્યતાઓની આપણે વાત કરીએ તો 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કોઈ વિસ્તારોની અંદર પવન ફૂંકાવાની પણ હાલ શક્યતાઓ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।